હરિકૃષ્ણં ગુણાતીतं શાસ્ત્રીણં યોગિनं તથા હરિં પ્રેમસ્વરૂપં ચ વંદે ગુરુ પરંપરા. આપણા સૌના ઈષ્ટદેવ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી, પૂજ્ય નિર્મળ સ્વામી, પૂજ્ય સંત સ્વામી, પૂજ્ય ત્યાગ સ્વામી, પૂજ્ય દાસ સ્વામી, ઉપસ્થિત સૌ સંતો, પૂજ્ય દવે સાહેબ, મણિભાઈ, શશીભાઈ, દિનુદાદા, ખંડુભાઈ, ઠાકોરભાઈ, ઉપસ્થિત સર્વે વડીલો, સૌ અક્ષરધામના દિવ્ય મુક્તો, સૌને અંતરના જય સ્વામિનારાયણ. ગુરુહરિ સ્વામીશ્રીનો આજે પ્રાગટ્ય દિન, એ ઉજવવા માટે આપણે સૌ ભેગા થયા. આજે સવારે જ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ કીધું કે આ પ્રાગટ્ય દિન એટલે પ્રાર્થના કરવાનો દિવસ, આ પ્રાગટ્ય દિન એટલે સંકલ્પ કરવાનો દિવસ, આ પ્રાગટ્ય દિન એટલે ગુરુહરિ સ્વામીશ્રીને ગમતું જીવન જીવવું, એ જ આપણી સાચી સાધના છે, એ જ આપણા જીવનું જીવન છે, એનો મંગલકારી શુભ દિવસ. આજે આપણે બધાએ ભેગા મળીને પ્રાર્થના કરવી છે. સ્વામીજી આપણા માટે કેવું જીવ્યા. સ્વામીજી એક આદર્શ ગુરુ ભક્ત હતા, સ્વામીજી એક આદર્શ શિષ્ય હતા, સ્વામીજી એક આદર્શ સાધક હતા, સ્વામીજી એક શ્રેષ્ઠ ભક્ત હતા અને અદ્ભુત ગુરુ ભક્તિનું દર્શન કરાવી આપણા માટે આદર્શ સ્થાપિત કર્યો છે. એ સ્વામીશ્રીના જીવનને આપણે નિરંતર નિહાળ્યા કરવું જોઈએ. જેટલું આપણે સ્વામીજીના જીવનને નિહાળીશું એટલું આ આધ્યાત્મિક માર્ગે ચાલવા માટેનું આપણને બળ પ્રાપ્ત થતું જશે. જેમ જેમ આપણે એમના જીવનને નિહાળીશું તેમ તેમ સેવા, ભજન અને સ્વાધ્યાય કરવાનો ઉત્સાહ અને ઉમંગ આપણા અંતરને વિશે દિન પ્રતિદિન વધતો જશે. જેમ જેમ આપણે એમના જીવનને નિહાળીશું તેમ તેમ એમની અપાર કરુણા આપણા આત્મા ઉપર જે વહી છે તેનો આપણને આમ કૃતજ્ઞ ભાવ અર્પણ કરવાનો ભાવ હૃદયને વિશે અર્પણ થતો જશે. અને આવી કોક ભાવનાથી આપણે સૌએ સ્વામીજીના જીવનને આજે નિહાળવું છે. મને સૌથી વધારે ગમે સ્વામીજી અને યોગી બાપા એક આદર્શ સાધક તરીકે જે સ્વામીજીનું જીવન જીવ્યા એનું આપણે થોડુંક દર્શન કરવા માટે આજે પ્રયત્ન કરીએ. એ જીવનને આપણે આત્મસાત કરી સાચા અર્થમાં આ વૈશાખ સુદ દસમનો ઉત્સવ આપણે ઉજવવો છે. સ્વામીજી બાપાની સાથે હતા. હજી કદાચ પહેલું જ દર્શન થયું હશે અને બાપાએ મંદિરે બોલાવ્યા. ધીમે 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 પ્રેમ થયો અને બે ત્રણ યુવકો હતા. સ્વામીજીએ બધાને પૂછ્યું, યોગી બાપા આ દીકરાઓને પૂછે છે. સ્વામીજી અને બે ત્રણ યુવકો સાથે યુવકમાં હતા. યોગી બાપાએ પૂછ્યું કે તમારા મિત્રો કેટલા? એટલે સ્વામીજી તરફ અંગુલી નિર્દેશ કરીને કીધું કે આ એક જ. બીજા એક દીકરાને પૂછ્યું તમારા કેટલા મિત્રો? ત્યારે સ્વામીજી તરફ અંગુલી નિર્દેશ કરીને કીધું કે આ એક જ. સ્વામીજીને પૂછ્યું કે તમારા કેટલા મિત્રો? ત્યારે એવું કીધું કે મારા તો બહુ બધા મિત્રો. એટલે બાપા તો બહુ રાજી થયા. આ યુવા પ્રવૃત્તિની શરૂઆત યોગીજી મહારાજે કેવી કરી છે. અને હું ગૌરવ સાથે કહું છું, આનંદ સાથે કહું છું કે યુવા પ્રવૃત્તિની જો સૌથી પહેલી શરૂઆત કરી હોય ને તો તે આપણા ગુરુહરિ સ્વામીશ્રીએ કરી છે. એનું આ દર્શન છે. સ્વામીજી સ્વમુખે પોતાના જીવનનું દર્શન, યોગીજી મહારાજ સાથેના આ સંવાદનું આપણને સૌને પ્રેરણા મળે તેના માટે આપણને દર્શાવી રહ્યા છે. અને પ્રેમ સ્વરૂપ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ સુધીમાં અમે આવી સેવા કરી શકીએ તેવું અમને બળ આપજો. સ્વામીજી બાપા અને સ્વામીજીનો આ સંવાદ ચાલે છે તો યોગી બાપાએ કીધું કે એ બધાને આપણે મંદિરે બોલાવવા હોય તો આવે. આજે સ્વામીજી એવું કીધું ને કે મારા બહુ બધા મિત્રો,
તો બાપા ફરીથી સ્વામીજીને રાજી થઈને ખૂબ ધબ્બા મારે છે અને ધબ્બા મારીને એવું કહે છે કે ગુરુ, આપણે એ બધાને મંદિરે બોલાવવા છે, તમે લઈ આવશો? તો કે હા બાપા, બધાને હું લઈ આવીશ. તો કે હું 4-5 દિવસમાં પાછો આવું છું. સ્વામીજી એટલે યોગી બાપા કદાચ અમદાવાદથી આણંદ આવ્યા હતા અને આણંદથી સ્વામી યોગી બાપાનો પ્રોગ્રામ અટલાદરા હતો. બાપા ત્યાં જતા હતા. ત્યાંનું અઠવાડિયાનું વિચરણ પૂરું કરીને યોગી બાપા બીજા બધા પ્રોગ્રામ કેન્સલ કરીને ફરીથી આણંદ આવે છે અને સ્વામીજીને એવી આજ્ઞા કરે છે કે જાઓ, તમારા બધા મિત્રોને બોલાવી લાવો. એક દિવસ સાંજના સુમારે સ્વામીજી બધા મિત્રોને બોલાવે છે. 150 જેટલા 150 યુવાનોની સ્વામીજીએ પહેલી સભા કરાવી અને ત્યારે યોગી બાપા ખૂબ રાજી થયા અને પછી એવું કીધું કે હવે તમે નિયમિત સભા કરજો. 6 મહિના સુધી સ્વામીજી આ સભા ચલાવી અને ત્યાર પછી 350 જણને યોગીજી મહારાજને વર્તમાન ધરાવ્યા. એ આપણા માટે આદર્શ સ્વામીજીનું જીવન છે. માત્ર 6 મહિનાની ટૂંકા સમયગાળામાં જે દીકરાઓ સભામાં આવતા હતા એમાંથી 350 દીકરાઓને સ્વામીજીએ યોગી બાપા પાસે વર્તમાન ધરાવીને સત્સંગી કર્યા. આ સ્વામીજીનું જીવન કેવું હશે? આપણે બધા એ જીવનને વિચારવું છે અને સ્વામીજીના જીવનને આદર્શ બનાવી પ્રાર્થના કરવી છે. એ સ્વામીજીએ યોગીજી મહારાજની સાથે, સ્વામીજી એટલે ભગવાનનું ભવ્ય સ્વરૂપ, આપણે બધાએ એમને એ રીતે નિહાળ્યા છે, સેવ્યા છે, હૃદયની વિશે એમનું સુખ માણ્યું છે. પણ છતાંય સ્વામીજી સાથેનો જો સંબંધ બાંધવો હોય, પ્રેમ સ્વામી સાથેનો સંબંધ બાંધવો હોય તો એમના જીવનમાં શ્રેષ્ઠ ગુરુ અને શિષ્યનો સંબંધ છે. એને આપણે જોવું જોઈએ, એને આપણે નિહાળવું જોઈએ. તો કેવું જીવન જીવ્યા? તો મને એવો વિશ્વાસ છે કે સ્વામીજીએ પહેલું જીવનની શરૂઆત વિશ્વાસથી કરી. એની પણ સ્વામીજી સ્વમુખે પોતાના જીવનની વાત કરે છે. સ્વામીજી પોતે સત્સંગના યોગમાં આવ્યા તે પહેલાં પોતે વૈષ્ણવ હતા, ગીતાના ઉપાસક હતા. આપણે બધા એના સાક્ષી છીએ. સ્વામીજી પોતે કહેતા કે મેં 22 ઓથરની ગીતા વાંચેલી, 22 ઓથરની ગીતા મેં વાંચેલી. અને મહંત સ્વામીના ફાધર મણિકાકા એ આ બધા દીકરાઓની સાથે બેસતા અને એમાં સ્વામીજી સાથે વિશેષ પ્રેમ. એટલે સ્વામીજીને સ્વામિનારાયણના સત્સંગી બનાવવા માટે સ્વામીજી એવું કહેતા કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. એટલે જેવા મણિકાકા સ્વામીજીને એવું કહે કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, એટલે એવું જ લક્ષણ ભગવાન શ્રી કૃષ્ણનું ભાગવત અને ગીતામાંથી સ્વામીજી તેમની સામે કહેતા. સામે બંનેનો સંવાદ શાસ્ત્રાર્થ ખૂબ લાંબો ચાલ્યો, ઘણા બધા દિવસો સુધી ચાલ્યું હશે એવું વ્યક્તિગત મારું અનુમાન છે. પણ થોડા દિવસમાં, અઠવાડિયા 10 દિવસમાં યોગી બાપા મંદિરે આવે છે અને તે વખતે પણ મણિભાઈ અને સ્વામીજી પોતે આ વાર્તાલાપ કરતા હોય છે અને સંદેશો મળ્યો કે બાપા આવ્યા છે, ચાલો આપણને દર્શન કરવા માટે બોલાવે છે. બંને જણ ગોષ્ઠી બંધ કરીને ત્યાં પહોંચે છે. યોગીજી મહારાજનું મરમાળું હાસ્ય, 1-2 મિનિટ બીજી વાતો કરતાં કરતાં સ્વામીજી તરફ દ્રષ્ટિ કરીને એટલું કીધું કે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે. જે દિવસે યોગી બાપાએ આણંદ મંદિરમાં સ્વામીજીને આ વાત કરી તે દિવસથી સ્વામીજીના અંતરને વિશે મનાઈ ગયું કે પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે અને સર્વોપરી સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણ છે. એમને આવા નિશ્ચયની જરૂર નથી, એ તો અનાદિનું પુરુષ છે. પણ છતાંય આપણને પ્રેરણા મળે, આપણને બળ મળે, આપણે એમની સાથેનું સેવન કરી શકીએ, તેના માટેનો એમને એક આપણને રાજમાર્ગ બતાવ્યો. સ્વામીજી ત્યાર પછી બાપાની સાથે સેવાની શરૂઆત કરે છે. ધીમે ધીમે એમનો સમર્પણ ભાવ વધતો જાય છે. સંસાર, ઘર બાર બધું ઓછું થતું જાય છે. છતાં પણ પોતે વર્ષે એકવાર સ્વામીજી પોતે આસોજ આવતા અને પોતાની ખેતીવાડી છે, સંસાર વ્યવહારના કાર્યો છે એ પતાવીને ત્યાં પહોંચી જતા. તેમાં પણ બાપાની ટપાલ આવતી. હજે ઘરે પહોંચ્યા હોય, માંડ 1-2 દિવસ થયા હોય અને બાપાનો પત્ર આવે કે અમને તમારી ખૂબ યાદ આવે છે, આપ જલ્દી પાછા આવી જાઓ. એ કેવો બાપાનો અને સ્વામીજીનો સંબંધ હશે, કેવો સ્વામીજીએ બાપાનું સેવન કર્યું હશે, જેના ફળ સ્વરૂપે બાપા પોતે સ્વામીજી વગર રહી નહોતા શકતા. ધીમે ધીમે આગળ ચાલે છે. 2-3 વર્ષના ટૂંકા ગાળામાં સ્વામીજીનું આસોજમાં ખેતર છે. એ ખેતરમાં કેળા કરેલા હતા અને સરસ મજાની કેળ થયેલી. એના 10 લૂમ કોઈ ભગત કાપી ગયા. ભગત તો ના કહેવાય, પણ આપણી ભાષામાં ચોર કહેવાય. એ ચોર આ કેળાની લૂમ પાકી ગયા.
એટલે સ્વામીજી પોતાના જે ચાકર રસુલભાઈ હતા એને સાથે લઈને કેળ જોવા માટે જાય છે. આખી કેળમાં ગોળ સ્વામીજી પોતે આંટો મારે છે, પછી ત્યાં બેસે છે. બહુ જ પ્રેમથી ખખડાવ્યા વગર રસૂલની જોડે સ્વામીજી વાર્તાલાપ કરે છે અને એને કહે છે કે તે ધ્યાન કેમ ના રાખ્યું, તું તપાસ કર આ કેળા કોને કાપી ગયા. માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં રસૂલભાઈ શોધી લાવ્યા કે આ માણસોએ કેળ કાપી છે અને કપાવામાં પણ આ 2-3 ભક્તોનો અંદર ફાળો છે. અઠવાડિયા પછી યોગીજી મહારાજ પોતે અટલાદરાની ધરતી પર આવે છે. તે વખતે સંદેશો મોકલાવે છે કે આસોજ મંડળના બધા ભક્તો અટલાદરા દર્શન કરવા માટે પધારો. એટલે સ્વામીજી, બીજા વડીલો, બીજા બધા યુવકો, જે કોઈ ગામનો તે વખતનો સમાજ હશે, આસોદથી દર્શન કરવા માટે અટલાદરા જાય છે. જ્યારે સ્વામીજી અટલાદરા જાય છે, બાપાને પગે લાગે છે, બાપાના દર્શન થઈ જાય છે. પછી ધીમે ધીમે વારા ફરતી બીજા બધા પણ બાપાના દર્શન કરવા માટે આવે છે. જેને કેળા કાપ્યા હતા, જેને આ ચોરી કરી હતી, એ પણ 2 મુક્તો અંદર હતા. અને જ્યારે એને આવ્યા ત્યારે બાપાએ પ્રેમથી ખૂબ ધબ્બા માર્યા, 2-3 ધબ્બા માર્યા અને પછી સ્વામીજીને એવું કીધું કે તમારા આ સાચા સગા છે. હવે જે આપણી ચોરી કરે એને સગા કેમ માનવા? પણ સ્વામીજીએ કે મને રંશ માત્ર મારી બુદ્ધિએ સંકલ્પ નથી કર્યો, બાપાએ કીધું તે દિવસથી મને મનાઈ ગયું. એ સ્વામીજીને કેવો વિશ્વાસ હશે! બંને વિશ્વાસની વાત આપણે આજે સ્વાધ્યાય કરવાની છે. આપણા અંતરને વિશે વિચારવાની છે કે જે દિવસે બાપાએ કીધું કે આણંદ મંદિરમાં પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે અને તે દિવસે સ્વામીજી કે મને મનાઈ ગયું. અને બીજી બાજુ જેના સ્વભાવ આપણને નથી ગમતા, જેની પ્રકૃતિ આપણને નેગેટિવ લાગે છે, એ જ પાત્ર આપણા આત્માના ઉત્થાનને માટે ભગવાને જ્યારે મૂક્યું હોય અને એને સ્વીકારવાની વાત આપણા ગુરુ કરે અને ત્યારે સ્વામીજી પોતે એને દિવ્યતાથી, મહિમાસભર હૃદયથી, એક ભગવત ભાવથી એને સ્વીકારતા હશે. એ એમને કેવું જીવન જીવ્યા હશે! આજે એ જીવનને આપણે આદર્શ બનાવવું છે. એ આજે આપણે હૃદયમાં સ્વીકારવું છે. આપણા ઘરમાં વિચાર કરીએ, આપણા મંડળમાં વિચાર કરીએ, આપણા પ્રદેશમાં વિચાર કરીએ તો તમે શાંતિથી વિચારો, આપણા મન બુદ્ધિ બીજાના દોષ સ્વભાવ તરફ જાય છે? જતા હોય તો આપણે પાછું વળવું જોઈએ. આપણને બીજાનો અભાવ આવે છે તો આપણે પાછું વળવું જોઈએ. કદાચ 2 સરખા મિત્રો ભેગા થઈએ તો ત્રીજાના અભાવની વાતની આપણે ચર્ચા કરતા હોઈએ તો મધ્યનું 46 વચનામૃત એવું કહે છે અને ગુરુ હરિ સ્વામીજી પણ એવું કહે છે, મરણ દોરીનું વચનામૃત છે અને એમાં એવું કહ્યું છે કે મહાપાપ છે. શું કહે છે? મહાપાપ છે. અને આ વાત તો આપણે ઘણા બધા લાંબા સમયથી સાંભળતા આવ્યા છે. પણ આજે વૈશાખ સુદ દસમ સ્વામીજીનો પ્રાગટ્ય પર્વ અંતરથી ઉજવવો છે. સ્વામીજી પોતે એક ઉત્સવની વાત કરતા એવું કહે છે કે આપણે આ ઉત્સવને શા માટે ઉજવીએ છીએ? બધાને ભેગા કરવા માટે નહીં, આપણી વાહવા થાય એટલા માટે નહીં. આપણે આ ઉત્સવ ઉજવીએ છીએ આપણા પોતાના માટે. આપણે આ ઉત્સવ ઉજવીએ છીએ અહંતા મમતાના રાગને ટાળવા માટે. અને એવા ભાવથી આપણે આ ઉત્સવ ઉજવી સાચો સંબંધ ગુરુ હરિ સ્વામીશ્રી સાથે આપણે બાંધવો છે. એના માટેનો આજે સંકલ્પ દિવસ. એ સ્વામીજીએ કેવું જીવન જીવ્યા, એ સ્વામીજીના જીવનને આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવશે. આપણા એક હરિભગત, કાલે અમારા વિરલ સ્વામીએ બહુ સરસ પ્રસંગ કહ્યો. એક અંબરીશ ભક્તરાજ, એને કેન્સર થયું. સ્વામીજીએ વર્ષોથી આપણને વાત ઘૂંટાવી છે. નિષ્ઠાના 5 વચનામૃત કયા છે આપણને બધાને મોડે છે. વચનામૃત પ્રથમ 27, 37, 62, જેતલપુર 4 અને 5. પણ જ્યારે આપણા જીવનમાં પ્રસંગ બને ત્યારે એ વાત આપણને યાદ નથી આવતી. જ્યારે આપણા જીવનમાં પ્રસંગ બને ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. અને આપણા ભગવદી સંતો અને ગુરુ હરિ સ્વામીશ્રી આપણને એ વાતનું યાદ કરાવી આપણો ભગવાન સાથેનો સંબંધ વધારે છે. એટલે આ ભક્તરાજના અંબરીશ હતા, એને કેન્સર થયું. કેન્સર થયું એટલે કેન્સરની રિપોર્ટ અને એની ફાઇલ લઈને હરિધામની ધરતી પર આવે છે, સ્વામીશ્રીને બતાવે છે. એટલે સ્વામીજીને પોતે વાત કરે છે કે સ્વામીજી મને કેન્સર ડિટેક્ટ થયું છે, આશીર્વાદ આપો. ત્યારે સ્વામીજી એટલી જ સહજતાથી બોલ્યા કે આપણે વચનામૃત પ્રથમ 27 પ્રમાણે જીવન જીવવાનું. એટલે ફરીથી પેલા ભગતને બહુ સમજણ ન પડી. ફરીથી સ્વામીજીને વાત કરે છે કે સ્વામીજી મને કેન્સર થયું છે. એટલે સ્વામીજી એને ફરી જવાબ આપ્યો કે આપણે પ્રથમ 37 પ્રમાણેની નિષ્ઠા પાકી કરવાની.
એટલે ફરીથી એને કીધું કે સ્વામીજી આ મારા રિપોર્ટની ફાઇલ છે અને મને કેન્સર આવ્યું છે. એ એવું સમજતો હતો કે હું સ્વામીજીને કહું છું જુદું અને સ્વામીજી મને લેસન જુદું આપે છે, મને જુદી વાત સમજાવે છે. સ્વામીજીની વાત અને પેલા ભગતની વાત બે જરા જુદી પડતી હતી. એટલે મૂંઝવણ પેલા ભગતના હૃદયને વિશે ઊભી થઈ. ધીમે ધીમે આ વાર્તાલાપ થયો. પછી સ્વામીજીએ સમજાવ્યું કે કરતા હરતા મહારાજને માની, યોગી બાપાને માની આપણે નિષ્ઠા પાકી કરવાની છે. તો એક બાજુ કેન્સર હતું અને બીજી બાજુ સ્વામીજી એના હૃદયને વિશે નિષ્ઠાના લેશન પાકા કરાવતા હતા. તો આપણે આપણો વિચાર કરીએ કે જો આપણા હૃદયમાં સુખી છીએ, આપણે દેહથી સુખી છીએ અને સુખપૂર્વક જો ભગવાન નહીં ભજીએ તો આપણા હૃદયને વિશે પણ નિષ્ઠા પાકી કરવા માટે ભગવાન શું કરે એ હું ન કહી શકું, એ પ્રેમ સ્વામી કહે. માટે આજે આપણે બધા જાગૃત થઈને સંકલ્પ કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ અને આપણે એવું જીવન જીવીએ કે કરતા હરતા મહારાજને માની નિષ્ઠા પાકી કરી નિરંતર શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ સુધીમાં સંબંધ વધારતા રહીએ. બીજા એક સ્વામીજીના જીવનની વિચાર કરીએ તો સ્વામીજી આપણા સૌની વચ્ચે કેવું જીવન જીવી ગયા. રંચ માત્ર કોઈની પાસે કિંચિત અપેક્ષા નહીં. આપણે આજે કાર્યકર્તાઓ ભેગા થયા છે, આપણા ઘરમાં પણ આપણા દીકરીઓ હોય, આપણા મા બાપ હોય, આપણા ધર્મપત્ની હોય, આપણા મંડળમાં પણ આપણા સાથી મિત્રો હોય, એની પાસે સહજ આપણને અપેક્ષા રહે. તો સ્વામીજીના જીવનનું જીવન દર્શન આપણે વિચારીએ. સ્વામીજી આપણી સમક્ષ આ કહ્યું જ છે, યોગીજી મહારાજનો પ્રેમ જોયો તો મને કોઈનું જોવાનું મન ન થયું. યોગીજી મહારાજનું જીવન વિચાર્યું તો મારી અપેક્ષા માત્ર ખતમ થઈ ગઈ. તે દિવસથી સ્વામીજીએ બાપા સાથે આવો સંબંધ વધાર્યો. હજારો સંતો, સાધકો, ભક્તોની સાથે સ્વામીજી બાપાની સાથે હતા ત્યારે 10 વર્ષ ખૂબ સેવા કરી, પણ કોઈની પાસે કિંચિત અપેક્ષા નથી રાખી. છતાં પણ આપણને સૌને બળ મળે તેના માટે સ્વામીજી કેવું જીવન જીવ્યા. તો સ્વામીજી યોગી બાપાની સાથે મુંબઈની ધરતી પર હતા. નાના મોટા સંતો ભક્તોને ધોતિયાની જરૂર પડે એટલે કાપડના તાકા ભેગા કર્યા અને એ ગોંડલ મંદિરે પહોંચાડવાના હતા. તો સ્વામીજી પોતે એ કાપડના તાકા લઈને મુંબઈથી ગોંડલ જાય છે. સેવકોને જણાવેલું હતું, સંતોને જણાવેલું હતું કે અમે આ ટ્રેનમાં આ સમયે ગોંડલ મંદિરે ઉતરીશું તો તમે અમને લેવા માટે મોકલજો. તે વખતે લેવા માટે કોઈ ન આવ્યું. સ્વામીજીને અને એમની સાથે બીજો એક એમનો મિત્ર હતો. 2 યુવકોએ મોટી સંખ્યામાં તાકા હતા. એ તાકા લઈને ગોંડલ પહોંચ્યા. ટ્રેનમાંથી એકલા હાથે તાકા નીચે ઉતાર્યા, રેલવે સ્ટેશનની બહાર કાઢ્યા અને જોયું તો કોઈ જ નહોતું આવ્યું. એટલે એક ઘોડાગાડીને બોલાવી અને બધા જ તાકા ઘોડાગાડીમાં મૂક્યા. એ તાકા લઈને ગોંડલ રેલવે સ્ટેશનથી સ્વામીજી ગોંડલ મંદિરે પહોંચ્યા. સ્વામીજી અને સ્વામીજીનો યુવક કોઠાર પાસે ઘોડાગાડી ઊભી રખાવીને આ તાકા નીચે ઉતારવાની સેવા હતી. 2-3 સંતો ઊભા હશે, 4-5 યુવાનો કે ભક્તો ઊભા હશે. તો સ્વામીજી અને પેલો દીકરો 2 જ જણ સેવા કરતા હતા. એટલે પેલા ભગતને સ્વામીજી એવું કહે છે કે મને પોતે અપેક્ષાનો સંકલ્પ ઉઠ્યો. ફરીથી કહું છું, 50 વર્ષ સ્વામીજી આપણી સાથે જીવ્યા, નિરપેક્ષ ભાવથી સેવા કરી ગયા. રંચ માત્ર એમને આપણી પાસે અપેક્ષા નથી રાખી. અપેક્ષા એ એની આપણા સાથેની પ્રીતિ હતી. અપેક્ષા એ આપણા આત્મા ઉપર વહાવેલી એની કરુણા હતી અને એને અપેક્ષાને આગ્રહ રાખ્યો છે, આપણા આત્માને સુખી કરવા માટે રાખ્યો છે. બાકી રંચ માત્ર એને અપેક્ષા કે આગ્રહ આપણી પાસે રાખ્યો નથી. આજે પ્રેમ સ્વામી પણ એવું જીવન આપણી વચ્ચે જીવી રહ્યા છે. એને પણ રંચ માત્ર એવી અપેક્ષા કે આગ્રહ નથી. આગ્રહ માત્ર એટલો જ કે આપણે સ્વામીજીનું ગમતું જીવીએ અને સ્વામીજી જે અક્ષરધામનું સુખ આ ધરતી પર આપણને આપવા માટે આવ્યા છે એ આપણે આપણા હૃદયને વિશે ધારણ કરવું છે. આપણે સૌ અક્ષરધામના છીએ, પણ છતાંય આપણને માયા વળગેલી છે. અહમતા અને મમતાથી આપણે સૌ જીવન જીવીએ છીએ, સંસાર વ્યવહારના કર્મો કરીએ છીએ. સત્સંગ અને ધર્મ આપણે બધા અમરીશ છીએ, નિષ્ઠાવાન છીએ. જે દિવસે આપણે અમરીશ બન્યા હતા તે દિવસે સ્વામીજી આપણને સૂત્ર આપ્યું હતું કે અમરીશ એટલે ધામ, ધામી અને મુક્ત અને અર્થે જીવન જીવે, તેનું નામ અમરીશ. આજે આપણે સ્વાધ્યાય કરવો રહ્યો કે આપણે આપણા હૃદયની વિશે ધામ, ધામી અને મુક્તનું સ્થાન કેટલા નંબરનું છે? પ્રથમ છે, બીજું છે, ત્રીજું છે કે છેલ્લું છે? સંસાર વ્યવહાર આપણા જીવનમાં પ્રથમ છે. સંસાર વ્યવહારનું પ્રાધાન્ય આપણા જીવનમાં જેટલું છે, સ્વામીજી અને પ્રેમ સ્વામી એવું કહે છે કે એટલું જ જો જીવન આપણે સત્સંગને અર્થે જીવન જીવીએ તો આપણે ભ્રમરૂપ થઈ જઈએ. પ્રથમ રાખવાની વાત નથી કરતા
જેટલો સંસાર અને વ્યવહાર આપણને વહાલો છે એના માટે સમય કાઢીએ છીએ, એનું પ્રાધાન્ય જેટલું આપણા જીવનમાં છે એટલું જ જો પ્રાધાન્ય આપણે સત્સંગનું રાખીએ, સ્વાધ્યાય અને ભજનનું રાખીએ, સેવા અને સત્સંગનું રાખીએ, તો આપણા જીવનમાં ભગવાન આપણને સુખિયા કરી દે. સ્વામીજીના જીવનનું આ દર્શન છે. સ્વામીજી સાધક તરીકે આપણને બળ મળે એટલા માટે પોતાના જીવનની વાત કરતા બોલે છે કે મને એવો અપેક્ષાનો સંકલ્પ ઉઠ્યો કે આ બધા એમનેમ બેસી રહ્યા છે ને કેમ મદદ કરવા નથી આવતા. જેવો આ સંકલ્પ ઉઠ્યો, સ્વામીજીએ તમામ ટાંકાઓ નીચે ઉતાર્યા, સાચવીને કોઠારમાં મૂક્યા અને સીધા ડેરીએ પહોંચી ગયા. ગોંડલ અક્ષર ડેરીએ પહોંચ્યા. ન સ્વામીજીએ ખાધું, ન સ્વામીજીએ પાણી પીધું. 2.5 થી 3 કલાક સ્વામીજીએ ભજન કર્યું. કદાચ આપણે એટલું બધું ભજન નહીં કરીએ તો ચાલશે, પણ આપણને આપણો દોષ દેખાય છે. દોષ દેખાયા પછી આપણે પ્રાર્થના કરીએ છીએ, અને જો પ્રાર્થના ન જ થતી હોય તો આજે આપણે સંકલ્પ કરવો પડે કે સ્વામીજી અમને એવું બળ આપો જેના ફળ સ્વરૂપે તમે જે અમને રાજમાર્ગ બતાવ્યો છે તેના પર ચાલવા માટે અમે એક ડગલું આગળ ચાલીએ. સ્વામીજીના જીવનનો વિચાર કરીએ જેના ફળ સ્વરૂપે આજે સ્વામીજી આપણને એવું બળ આપશે કે આપણો સંબંધ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ સુધીમાં ભગવાન સાથેનો બંધાઈ જશે. આજે પ્રેમ સ્વામીજી જે કહે છે, દિનેશભાઈ પ્રેમ સ્વામીજી આવ્યા એટલે 6 મુદ્દા બોલ્યા નહીં, પણ એ 6 મુદ્દાની વાત આપણે ફરીથી યાદ કરી લઈએ. છેલ્લા 3-4 મહિનાઓથી મારું એવું અનુમાન છે કે પ્રેમ સ્વામી જ્યાં જ્યાં સભા કરવા માટે જાય છે ત્યાં 5-6 મુદ્દાની વાત નિરંતર કરે છે. 30 મિનિટ સવારે ભજન, 30 મિનિટ રાત્રે ભજન. આજે વિચારો આપણાથી 30 મિનિટ ભજન થાય છે. આમ તો નિર્વિકલ્પપણે કરવાનું હોય છે, પણ કદાચ નિર્વિકલ્પપણે ન થાય તો સ્થૂળ બેસીને આપણે સમય તો ભગવાન માટે કાઢીએ. 30 મિનિટનો પહેલી આજ્ઞા 30 મિનિટ ભજન. બીજું નો નેગેટિવિટી. પ્રથમ 16 ને 18 આપણા જીવનમાં પાકું કરવું છે. ત્રીજું સ્વામીજીએ કીધું અઠવાડિક સભા ફરજિયાત. ચોથું સ્વામીજીએ કીધું કે આપણા પ્રાદેશિક સંતની સાથે આપણે દોસ્તી બાંધવાની, એનો જીવનમાં સ્વીકાર કરવાનો અને એના વચને સેવામાં આપણે હોમાઈ જવાનું. અને 5મી વાત સ્વામીજીએ કરી કે જે સ્વામીજીનો સંકલ્પ હતો આત્મીયતા અને સુહૃદ ભાવનો, જે સ્વામીજીનો સંકલ્પ હતો કે આપણે સૌ ભગવાનના સુખે સુખિયા થઈએ, એના માટે આપણે નિરંતર જીવન જીવતા રહેવા. આવા 5-6 મુદ્દા પ્રેમ સ્વામી દરેક જગ્યાએ જાય છે અને કહે છે. તો એ આપણા જીવનમાં આજે પાકા કરવાનો સંકલ્પ કરીએ. ગઈકાલે એક દીકરો આવ્યો હતો મારા ધ્યાનથી, કદાચ સુંદૃત પ્રદેશનો હતો, કદાચ દાંતી ગામનો હશે, અને મેં તપાસ કરી ત્યારે મને એવું જાણવા મળ્યું કે એનો સર્વાતીત નામ છે. ગઈકાલની જ વાત કરું છું, હજી માત્ર 24 કલાક થયા છે. પ્રેમ સ્વામીની પાસે એ દીકરો આવ્યો એટલે ખૂબ નાની ઉંમર હતી. હું માનું છું ત્યાં સુધી 20-25 વર્ષની વચ્ચેની એની ઉંમર હશે. અત્યારે દરેક માણસના જીવનમાં દેશકાળ આવતા હોય છે, પણ ફરીથી આ વિરલ સ્વામી અને સુરત સંગીત મંડળના સંતોએ બહુ ફાઇન શિક્ષાપત્રીનું ભજન બનાવ્યું. જેટલા આપણે અભિનંદન આપીએ એટલા એ લોકોને ઓછા છે. રોજ એના તરફ આપણે નજર કરવા જેવી છે. રોજ એ ભજન આપણે ગાવા જેવું છે અને સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવા જેવી છે. તો આ દીકરાને સ્વામીજી એવું કહે છે કે સ્વામીજી આ નવા બિઝનેસની શરૂઆત કરી છે, કાપડની અને કાગળની. એને થેલી બનાવેલી અને વિધવિધ વજનવાળી, વિધવિધ શું કહેવાય ડિઝાઇનવાળી બનાવીને જેનો ઓર્ડર હોય એને પાછી આપવી. એટલે 2-5 મિનિટ સ્વામીજી આ બધી વાત પ્રેમ સ્વામીજી અને પેલા દીકરા વચ્ચેની વાતચીત થાય છે. તો પ્રેમ સ્વામી એને એવું કીધું કે તું રોજ 30 મિનિટ ભજન કરજે. એટલે એવું કીધું કે થોડી વાર તો થાય છે પણ પછી ભજન થતું નથી. તો પ્રેમ સ્વામી એવું કીધું કે કોઈ પણ ભોગે સમય કાઢીને સવારે 30 મિનિટ અને રાતના 30 મિનિટ તું ભજન કરજે. ભજન કરીશ તો તારે આ ધંધો શોધવા માટે નહીં જવું પડે, તારી પાસે આ ઓર્ડર સામેથી લોકો આપવા માટે આવશે. ત્યારે મને વિચાર આવ્યો કે માત્ર આ એક દીકરા માટેના આશીર્વાદ નથી, માત્ર એક દીકરા માટેના ધંધા કે દેશકાળની વાત નથી, આ આપણા બધા જ માટેની વાત છે. ભગવાન સ્વામિનારાયણે જેતલપુરના 5મા વચનામૃતમાં કીધું કે અમારા ભક્તરાજના જીવનમાં જે કાંઈ બરકત આવતી નથી એનું કારણ સત્સંગ કરવાની કચાશ છે. સત્સંગ જો આપણને જેવો છે એવો કરતા આવડી જાય તો આપણા જીવનમાં દેશકાળ રહી શકે નહીં. આજે આપણે બધા ભેગા મળીને વિચાર કરીએ, દેહના દેશકાળ છે, મનના દેશકાળ છે, ધનના દેશકાળ છે, નાના મોટા બાહ્ય પરિસ્થિતિના દેશકાળ છે. અત્યારે વિશ્વયુદ્ધની પરિસ્થિતિ ચાલે છે.
વિદેશની ધરતી પર બી કેટલા આપણા નિષ્ઠાવાન ભક્તો છે કે આટલી બધી મિસાઇલો પડવા છતાં પણ એનો આનંદ જતો નથી. પણ એનું કારણ રોજ 30 મિનિટ ભજન કરે છે. તો આજે આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ, પ્રેમ સ્વામીજીની આ 4-5 ભાવના છે એ ભાવના આપણા હૃદયની વિશે સાકાર કરીને આપણે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવો છે. તો સાચા અર્થમાં આપણે સ્વામીજીનો પ્રાગટ્ય દિન ઉજવ્યો કહેવાશે. બાકી તો આપણે મનમુખી જીવન જીવીશું, આપણે ન કરવાના કેટલાય સંસાર વ્યવહારના કાર્યો કરીશું તો આપણા જીવનમાં આ ભગવાન સાથેનો સંબંધ વધશે નહીં. આજે આપણે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. ગુરુહરિ સ્વામીશ્રીનો પ્રાગટ્ય દિન આપણે ઉજવવા માટે આવ્યા છે ત્યારે સ્વામીજીએ જે રાજમાર્ગ બતાવ્યા છે, સ્વામીજીએ જે નાના આપણા અંબરીશો અને કાર્યકર્તાઓને સૂચનો કર્યા છે, કોઈ પણ સ્વામીજીના 2-5 પ્રવચન લઈ લો, કોઈ પણ પ્રેમ સ્વામીના 2-5 પ્રવચન લઈ લો, એના મુદ્દા આપણે નોંધીએ, એમાં કરેલી આજ્ઞાને આપણે લખીએ, રોજ એના માટે આપણે ભજન કરીએ તો મને એટલો ચોક્કસ વિશ્વાસ છે કે સ્વામીજી આપણને સુખિયા કરે ને કરે જ. 5 પ્રવચનથી વધારે 5 પ્રવચનની જરૂર, બીજા પ્રવચનની જરૂર નહીં પડે એવો મને વિશ્વાસ છે. અને આજે હું છાતી ઠોકીને કહું છું કે મને પણ જો બળ મળતું હોય ને તો એ સ્વામીજીના 2-5 પ્રવચન સાંભળવાથી જ બળ પ્રાપ્ત થાય છે. આજે આપણે બધા ભેગા મળીને સંકલ્પ કરીએ કે સ્વરૂપ નિષ્ઠા અને મહિમા આપણા હૃદયને વિશે પ્રગટાવા છે. એ આત્મીયતા, સુહૃદભાવ અને નિર્દોષ બુદ્ધિનો ભાવ. સ્વામી સંસાર વ્યવહારના અમે કાર્યો કરીએ છીએ, સભાઓ કરીએ છીએ, આ ભક્તિપત્રી છે, યજ્ઞની સેવા છે, નાની મોટી આપે સોંપેલી બીજી અન્ય સેવાઓ છે, પણ એમાં અમારા સ્વભાવ અથડાય ત્યારે અમને એમના અભાવ આવે છે. અમને જ્યારે મહારાજ પ્રસંગ મૂકે છે ત્યારે અમે પોતાનો દોષ જોઈને ભજન નથી કરી શકતા. મહારાજ જ્યારે પ્રસંગ ઊભો કરે છે ત્યારે અમારો ઉત્સાહ અને ઉમંગ તૂટી જાય છે. તો આજે આપ એવું બળ આપો, અમારા હૃદયને વિશે આત્મીયતા અને સુહૃદભાવ પ્રગટે. જે સુહૃદભાવ અને નિર્દોષ બુદ્ધિનું કાર્ય થ્રુઆઉટ લાઈફ સ્વામીજીએ કર્યું, આજે આપ કરી રહ્યા છો, એ માર્ગે અમારે પણ ચાલવું છે. તો સાચા અર્થમાં એ માટે અમને સૌને બળ બુદ્ધિને શક્તિ આપો, એ જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના. સૌને અંતરના જય સ્વામિનારાયણ.